નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને અત્યારે ગુજરાતમાં ખૂબ ભયાનક ગરમી પડી રહી છે। હજુ 2 દિવસ સુધી 42-43 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે। પણ આ બધાની વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે જે આગાહી કરી છે એ પ્રમાણે 4મી તારીખથી લઈ અને 7મી તારીખ સુધી આખા ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાનો છે અને સાથે ભારે પવન પણ ફૂંકાવાનો છે। 50થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। કયા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે એ વિંડીના માધ્યમથી સમજીએ। હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે। 4મી તારીખે સાંજ સુધીમાં વરસાદની શરૂઆત બપોર સુધીમાં થઈ જશે। 4મી તારીખે જે વરસાદ પડશે એ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। અમદાવાદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આ બાજુ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે, રાજસ્થાન બોર્ડરનો પટ્ટો જે છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે। જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સુરેન્દ્રનગરમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં 4મી તારીખે વરસાદ નથી પડવાનો। કચ્છમાં પણ 4મી તારીખે આગાહી હજુ વિંડીમાં નથી બતાવી રહ્યા। હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી કરશે એ તમારા સુધી પહોંચાડીશું। પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 4મી તારીખે ખૂબ ભયાનક વરસાદની સંભાવના છે। 5મી તારીખ સુધીમાં પાછો થોડો વરસાદ ધીરે થશે અને પછી પાછી એની તીવ્રતા વધશે। ભારે પવન સાથે વરસાદ પડવાનો છે એટલે ભારે પવનને કારણે જે વંટોળ આવશે એવી સ્થિતિ પણ સર્જાવાની સંભાવના છે। 5 તારીખે તમે જુઓ કે કચ્છ અને ગુજરાતના મોટા ભાગના, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, અહીંયા સૌરાષ્ટ્રના વચ્ચેના જે પ્રદેશો છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, એ આખા પટ્ટામાં વરસાદની સંભાવના છે। બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, આ બાજુ અમદાવાદમાં વરસાદ પડશે, મહેસાણામાં વરસાદ પડશે, વડોદરામાં પણ પડવાનો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ 5મી તારીખે પડશે। કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। રાપર અને બીજા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। જે બોર્ડરો અડે છે એટલે મધ્યપ્રદેશ સાથે અને રાજસ્થાન સાથે જે બોર્ડર અડે છે ત્યાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે। 5 તારીખે સાંજ સુધીમાં તમે જુઓ કે સ્થિતિ કેટલી ભયંકર થશે કે કચ્છમાં આ જે રેડ કલર દેખાય છે, અતિથી અતિ ભારે વરસાદની આગાહી એ કરે છે। એટલે ભુજની આસપાસ, ગાંધીધામની આસપાસ 5 તારીખે રાત સુધીમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। આ જે ગ્રીન અને યલો કલર છે એ પણ ભારે વરસાદની આગાહી કરે છે। એટલે રાધનપુર અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે, મહેસાણામાં વરસાદ ખૂબ વધારે પડવાનો છે। આ બાજુ અમદાવાદની આસપાસ પણ ખૂબ વધારે વરસાદ પડશે અને સુરેન્દ્રનગરવાળો પટ્ટો જે છે ત્યાં પણ વધારે વરસાદની સંભાવના છે। એટલે 5 તારીખે સાંજ સુધીમાં આ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે। 6 તારીખથી એની તીવ્રતા ઓર વધી જવાની છે। 6 તારીખથી દરિયાકાંઠાના જે ભાગ છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે। એટલે તમે જુઓ કે વેરાવળ અને એની આસપાસના વિસ્તારોમાં એ તમને જે રેડ દેખાતું હશે, આ જે લાલ કલર છે અતિથી અતિ ભારે વરસાદ સૂચવે છે। એટલે જૂનાગઢ, આ બાજુ પોરબંદર, વેરાવળ, અમરેલી, ગોંડલ અને આ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે। જ્યારે આ બાજુ સુરત, વલસાડવાળો જે આખો ભરૂચવાળો જે પટ્ટો છે ત્યાં પણ 6 તારીખે વહેલી સવારથી વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। પછી તીવ્રતા થોડી ઓછી થશે। સાંજ થતાં સુધીમાં આખા ગુજરાતમાં એ વરસાદ પ્રસરી જવાનો છે અને પછી આખા ગુજરાતમાં બપોર અને સાંજની સ્થિતિ એવી હશે કે તમે જુઓ કે કચ્છમાં ખૂબ વધારે વરસાદ છે, અમદાવાદમાં ખૂબ વધારે વરસાદ છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે। એટલે ઓવરઓલ 5, 6 અને 7 તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। 7 તારીખની આ સ્થિતિ છે। વહેલી સવારથી ખૂબ વધારે વરસાદ ભાવનગર, બોટાદ, આ બાજુ મહુવા, ઉના અને વેરાવળવાળા પટ્ટામાં વધારે વરસાદ પડશે। રાજકોટમાં વધારે વરસાદ પડશે। અમરેલી, સુરેન્દ્રનગર, આ બાજુ નડિયાદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, રાજપીપળા, મહેસાણા, હિંમતનગર, લુણાવાડા અને રાપર, ભુજ, માંડવી, આ બધા વિસ્તારોમાં પણ
રેડ એલર્ટ દેખાઈ રહ્યું છે અને સાર્વત્રિક વરસાદ પડવાનો છે ગુજરાતમાં. આખું ગુજરાત સમાવેશ થઈ જાય એટલો વરસાદ પડવાનો છે 7 તારીખે. 7 તારીખ સુધી સાવચેત રહેવાનું છે. જે અલગ અલગ સિસ્ટમો બને છે 7 તારીખ પછી એ સિસ્ટમની અસર થોડી ઓછી થઈ જશે. અત્યારે 2 દિવસ ખૂબ વધારે ગરમી અને એના પછી ખૂબ ભયાનક વરસાદની આગાહી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ કરી રહ્યા છે. 8 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ સાવચેત રહેવાનું છે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ પડશે એટલે 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ખેડૂતોએ સાચવવાનું છે કારણ કે ખેડૂતોના પાકને વધારે નુકસાન થઈ શકે છે. એક તો ગરમી, ઉપરથી એના પછી માવઠું અને એ પણ ભારે પવન સાથેનું જે માવઠું છે એના કારણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં જે અત્યાર સુધી જેવા માવઠા નથી પડ્યા એવું માવઠું હવે પડવાનું છે. કેટલા દિવસ સુધી એની અસર રહેશે, ક્યાં અસર રહેશે એ સાંભળો. હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં, ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ છાંટા પડવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ પણ તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ, આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે. જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે.